પ્રેમથી હવે ગમે કાંઈ એવી વસ્તુ હોય ને ક્યુટ ક્યુટ એને ચીટું ચીટું કી ઘઉં આવી ગયા છે તો ઘઉં સાફ કરવા આવજો. હા ભાઈ ઘઉં લઈ લીધા. કેટલા ગયા? કારણ કે પેટ્રોલ પુરાવા જવાનું હતું અને પેટ્રોલમાં લાંબી લાઈન હતી, તે માટે થોડુંક લેટ થઈ ગયું. તે માટે કેવલભાઈ સોરી. નામ હું રાખશું ભાઈ? કોમેન્ટ કરી દેજો એટલે કાલથી આનું પણ નામ રાખી દઈશું કંઈક નવીન. બનાવતો ભાઈ મોમોસ બનાવું છું. મોમોસનો શેપ સમોસા જેવો રાખેલો છે. અત્યારે અમારા સાવરકુંડલામાં રામનવમીની ખૂબ તૈયારી ચાલી રહી છે. જોવો તો. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં ને મજામાં જ હોય. તો અત્યારમાં તમારા ભાઈ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગી ગયા છે 8 વાગ્યા છે ભાઈ. અને અત્યારમાં મેં કીધું ચાલો ઘડીક વ્લોગ બનાવ્યા ને આખી ફેમિલી ભાઈ સવારમાં વિખરાઈ જાય તો રાતે ભેગી થાય. તો મેં કીધું અત્યારમાં જ ઘડીક વ્લોગ ચાલુ કરી દઈએ એટલે મજા આવે. અને ભાઈ એક ભાઈ હતા પ્રવીણ મહેતા કરીને કાકા ને એની કોમેન્ટ હું અહીંયા હેઠે મૂકી દઉં છું ફોટો. ભાઈએ મસ્ત મજાની કોમેન્ટ કરી હતી. મારું તો દિલ ખુશ થઈ ગયું કે ભાઈ આવી સારી કોમેન્ટો કરતા રહ્યો ને તો બહુ મજા આવે આપણને. અને બાકી અત્યારે જો શુભમ કામે જવાની તૈયારી કરે છે. હું કહીશ તું? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે અત્યારે ઉઠી ગયા થઈ, હવે નાસ્તો પાણી કરીને પછી જઈશું આપણા કારખાને. હવ બાય બાય. અને જો ભાઈ અમારે ચીટુ દાદા અહીંયા મૂકી દીધા. તમને એમ થતું હશે ચીટુ છે હું? ચીટુ ભાઈ અમે એક બિલાડું પાડ્યું હતું અને એ બિલાડું આમ એટલું દિલની નજીક હતું ને કે અમે આ પ્રેમથી હવે ગમે કાંઈ એવી વસ્તુ હોય ને ક્યુટ ક્યુટ એને ચીટું ચીટું કી. કેમ આપણે ચીટું કોને કહી? ગમે એને ચીટું કહી દઈએ ભાઈ. આમ દિલની નજીક હોય ને બધાને ચીટું ચીટું જ કી. આપણે આવી ગયા છીએ ઉમેશભાઈ પાસે. ચાલો એ શું કરે છે ને એ તમને દેખાડું. શું કહો છો પપ્પા? મજામાં? ગુડ મોર્નિંગ. ભાખરી શેકું છું, જાવું છે જુનાગઢ. જુનાગઢ? ઈહો આવું છે જુનાગઢ તો બપોરે પહોંચે, બપોરે જાય એના ચડવા. મસ્ત મજાની ભાખરી ભાઈ તૈયાર થાય છે. ને ખોટું નહીં બોલવાનું. આ રીતે આપણી ફેમિલી કહેવાય. ક્યાંય નથી જવાનું ભાઈ. એ તો જશે કામે ને આપણે જવાનું છે ITI. અત્યારમાં મસ્ત મજાની ભાખરી બાખરી બની ગઈ છે ને સંભારો પણ સલાડ પણ થઈ ગયું છે. સંભારો એ દેશી ભાષા થઈ ગઈ થોડીક. ને ઉમેશભાઈ કામે જશો તો આવશો ક્યારે પાછા? બપોર 12:30. 12:30 આવશો એમ ને? 12:30 થી 3 જવાનું. 6:30 ઘરે. 6:30 ઘરે પાછા એમ ને? હા હતા આવી ગયો હે ભાઈ. હાલે તું તારું ખાવાનું ઉઠાઈને ખાઈને ભાઈ કારખાને હાલ. મમ્મી શું કરે હે? મમ્મી ક્યાં હે? મમ્મી ભાઈ અહીંયા રહી. હાલો સરોજ બેન. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કેશો તાઈ? કઈ નહીં, જો કાલે ઘર સફાઈ કરી હતી તો થોડી ફ્રીજની વસ્તુ બાકી રહી ગઈ છે એને પૂછું. ભાઈ અત્યારમાં આ બધું ચાલુ કર્યું ચૈત્ર એને. મહિનો આવે પહેલા તો સફાઈ કામ કરવી પડે. લાઈટ ગઈ તો એવું એમ ને? ને ભાઈ વાગી ગયા છે અત્યારમાં 8:21 થઈ ગઈ છે. અને એક ભાઈની મસ્ત મજાની કોમેન્ટ હતી એ કે તમારા મમ્મી બહુ મસ્ત બોલે છે તો એમને રોજ વિડીયોમાં જરૂરથી લેજો અને અમને પણ બહુ ગમે છે. મારા તરફથી એમને થેન્ક યુ કહી દેજો. કહી દે નહીં ભાઈને કહી દે તો થેન્ક યુ બધાને. થેન્ક યુ બધાને. અને આવી સારી કોમેન્ટ કરતા રહ્યો કમેન્ટ કરતા રહેજો એટલે અમને મોટિવેશન મળે ને તમારી માટે મસ્ત મસ્ત વિડીયો બનાવી રાખીએ. બધાના ઘઉં આવી ગયા છે તો ઘઉં સાફ કરવા આવજો. હા ભાઈ ઘઉં લઈ લીધા હે. કેટલા મણ લીધા? 20 મણ. 20 મણ ઘઉં લઈ લીધા હે. અને હવે ઉપાધિ નહીં કાંઈ. હવે સાફ કરવાના કેદી ચાલુ કરવાના? હવે જ્યારે સમય મળે ત્યારે, સન્ડે આવે ત્યારે. ભાઈ એની એક સિરીઝ બનાવી નાખ્યું છે ઘઉં સાફ કરવાની સિરીઝ. તો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ અત્યારમાં બધાને મળી લીધા ને હવે નાસ્તો બાસ્તો કરવા બેસ્યું આપણે. ફાઇનલી અત્યારે તમારો ભાઈ નાસ્તો કરવા બેસી ગયો છે. નાસ્તામાં છે ભાઈ ચા, ભાખરી, સલાડ, કેરીનો સંભારો. સાથે આપણને પોકેટ મળે પણ મળી ગઈ છે અત્યારમાં જે મળતી હોય પોકેટમાં નહીં. બાકી અહીંયા જો અત્યારે સરોદાનો બ્લોગ ચાલુ છે. કુનાલી હે ભાઈ. આપણે કુનાલી જેવું છોકરું ગોચ્યું હોય ક્યાંકથી. તો કાંઈ વાંધો નહીં. ચાલો જમી લઈએ. મસ્ત મજાનો વ્લોગ જોઈ લે ને હવે આજ મળીએ ITI જવાના ટાણે. 9 વાગી ગયા છે ને અત્યારે નીકળી ગયા છીએ આપણે ITI જવા માટે. એટલે કે પહેલાં હમણાં મુફાસો આપણી પાસે હોતો નથી એટલે પહેલાં નદીમાં જશું અને પછી ત્યાંથી કરણ બાબુ ગા ITI. તો ચાલો જલ્દીથી નદીમાં પૂગું હું પહેલાં. ITI ને તડકો ભાઈ અત્યારે લાગે છે હદ બારો.
ના તો બાપુએ મોડું કરી દીધું ભાઈ. લેટ થઈ ગયા કારણ કે પેટ્રોલ પુરાવા જવાનું હતું અને પેટ્રોલમાં લાંબી લાઈન હતી તે માટે થોડુંક લેટ થઈ ગયું તે માટે કેવલભાઈ સોરી. કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં. ચલો હવે હે ને રજા પડે ને તો મળીએ કારણ કે તડકો હદ બારીને થઈ ગયો હે. આલોક ભાઈ આવ્યા હે. તમે કેમ આવ્યા ભાઈ અહીંયા અમારા આઈટી એવું હતું આપી રિપોર્ટ લેવા આવ્યો તો મેડમ કે રિપોર્ટ નથી દેવાનો ફોટો કરવા લાવજો બ્લોગ ચાલુ કરી તઈ હું થોડે આવ્યો શીલતી કરીને જ જાવ છો. હવે બસ ઈ તો રેવા દ્યો. અહીંયા તો બ્લોગ ઉતારો માં મહાદેવ જોડે ને ભાઈ આ લોકો આવ્યો તો જો બ્લોગ છાપે ખાલી કન્ટેન્ટ છાપવા આવ્યા છે ઓરિજિનલ ઓનલી કન્ટેન્ટ છાપવા આવ્યો ને હાશું કહેજે. હા રેવા દ્યો હવે પડી ગઈ છે રજા ને હું ને બાપુ જાશું ઘરે તડકો થઈ ગયો ફૂલ. હાલો ચાલો તો હવે રજા પડી ગઈ છે કેવલભાઈની સાથે અમે જઈએ છીએ ઘરે. ચાલો ભાઈ જવું ને. હવ ભાગ્ય અને આપણે ગાડી ભાઈ કઈ આનું નામ શું રાખશું ભાઈ કોમેન્ટ કરી દેજો એટલે કાલથી આનું પણ નામ રાખી દઈશું કંઈક નવીન. તમને એમ લાગતું છે સમોસા બનાવે સમોસા નથી બનાવતો ભાઈ મોમોસ બનાવું છું. મોમોસનો શેપ સમોસા જેવો રાખેલો છે હવે ભાઈ સ્ટીમ કરવા મૂકવાના છે અહીંયા ચેક કરો તો ચાલો સ્ટીમ બીમ થઈ જાય ને પછી ડાયરેક્ટ ખાવા બેસવાનું છે. તમને કીધું એમ મોમોસ તૈયાર થઈ ગયા છે એ તો પાછા વિચિત્ર શેપના એટલે સમોસા શેપના ભાઈ મસ્ત મજાના મોફર તૈયાર કરી દીધા છે અને સાથે ચટણી પણ છે. તો ચાલો હું તો હળબડાટી બોલાવું કારણ કે મેગીવાળા છે ભાઈ મોમોસ પાછા સાદા નથી તો મેગીવાળા મોમોસ જલ્દીથી ઉપાડ કરીએ ને પછી ભાગીએ ક્યાંક જઈએ. મોમોસ ખાઈ લીધા ભાઈ ને તમને હું એક મસ્ત મજાનો નજારો દેખાડું. ચેક કરો ભાઈ આજે માહોલ કેવો થાય છે ને અડધો તિડકો ને અડધો છાયો ને એવું બધું છે. છાયો ને એવું છે ને હું ઊભો છું ભાઈ અત્યારે ટાંકા ઉપર. ચેક કરો ભાઈ વાતાવરણ વેધર. તો ચાલો આપણે સ્મિતભાઈના ઘર બાજુ જઈ નીકળી ગયા છીએ આપણે. મારી મિહિરભાઈ અત્યારે ગામમાં ભાઈ રખડવા નીકળી ગયા છીએ ગાડી લઈને. તો ચાલો આટા બાટા મારીએ ને તમને એવું કાંઈ હશે તો દેખાડીશ. અત્યારે અમારા સાવરકુંડલામાં રામનવમીની ખૂબ તૈયારી ચાલી રહી છે. જોવો તો ધીમે ધીમે લાઇટિંગ બાઇટિંગ થાય છે અને ભાઈ હવે ઉજ્જવળ થશે અમારું સાવરકુંડલાના કાર્યાલય છે રામનવમી કાર્યાલય. તો ત્યાં આપણે કાંઈ જવાનું હોય નહીં પણ સાવરકુંડલાનો વ્યૂ ચેક કરવાનો હોય તો જોઈ રાખો. બાકી જેમ રામનવમી નજીક આવશે એમ તમને મસ્ત મસ્ત નજારા દેખાડતો રહીશ. રખડી કાઢવીને આવી ગયા હતા ઘરે અને ભાઈ વ્લોગ શૂટ કરવાનો હોય મગજમાંથી નહીં બી ગયું થોડોક કામમાં હતો તમારો ભાઈ. અને બાકી આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ભાઈ. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને ખબર છે હમણાંથી એવા સારા વ્લોગ નથી આવતા કારણ કે ભાઈ ચેનલનો ઠાક છે અને એ ઉતરે છે અને હવે છે ને એક બે દીમાં તમારી માટે મસ્ત મસ્ત તમારો ભાઈ વ્લોગ લાવશે. તો ચાલો આ વ્લોગને પહેલા તો અહીંયા એન્ડ કરી દઈએ નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં.